નડિયાદમાં આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામથી આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું. સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું. નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યું હતું. અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું. એના માટે લઈને આજની આ કામગીરી ચાલે છે. જેમાં જેસીબી લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડેકોરેશન કરીને આ જર્જરિત માળખું દૂર કરવામાં આવે. પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ 100 જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં જોડાયા છે.